હેલો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જેમ જેમ ઘણા લોકોનું CSC ID બ્લોક કરી દેવામાં આવ્યું છે, કયા કારણે બ્લોક થયું છે, શું રીઝન છે બ્લોક કરવાનું, તે આજે આપણે ડીપમાં વાત કરવાના છીએ કે કઈ રીતે આપણે અનલોક કરશું, કઈ રીતની પ્રોસેસ છે આખી, તે આપણે જોવાના છીએ કે કઈ રીતે આપણું આઈડી અનલોક થશે. તો પહેલાં સૌપ્રથમ આપણે આઈડી લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરશો એટલે તમને દેખાશે કે આઈડી બ્લોક એટલા માટે કરવામાં આવ્યું છે કે તમામ આઈડીને VLC ને કહેવામાં આવ્યું હતું કે પોલીસ વેરિફિકેશનનો દાખલો અપલોડ કરવો. જે લોકોએ અપલોડ નથી કર્યો દાખલો, તેમનું આઈડી બ્લોક કરી દેવામાં આવ્યું છે. તો આ આઈડી અનલોક કરાવવા માટે સૌપ્રથમ તમારે જિલ્લા DMનો કોન્ટેક્ટ કરવો પડશે. તેમનો કોન્ટેક્ટ કર્યા બાદ તે વેરિફિકેશન કરશે. વેરિફિકેશન થયા બાદ આઈડી અનલોક કરવામાં આવશે. ત્યારબાદ આઈડી ચાલુ થશે આપણું. ત્યાં લગન કોઈ ચાન્સ છે નહીં આપણી પાસે કે આઈડી અનલોક થઈ શકે, કે કોઈ ચાન્સ નથી આપણી પાસે કે અનલોક આપણી રીતે કરી શકીએ. ના, એવું નહીં બને, કારણ કે વેરિફિકેશન થશે ત્યારબાદ જ આઈડી અનલોક કરી શકશે. ત્યારબાદ તમારે અહીંયા માય એકાઉન્ટમાં આવવાનું. ત્યાં CSC ID નાખી ફિંગરપ્રિન્ટ ઉપર કેપ્ચા ફિલ કરીને સબમિટ આપવાનું. જેવું તમે સબમિટ આપશો એટલે આપણી સામે એક ઓપ્શન ખુલી જશે. આ CSCનું એકાઉન્ટ છે, તે એકાઉન્ટ આપણે ઓપન કરી લેવાનું છે. સૌપ્રથમ જેમ મારે એરર આવી છે તેવી રીતે તમારે મંત્રા ડિવાઇસ કનેક્ટ હોવો જરૂરી છે. સૌપ્રથમ આપણે મંત્રા ડિવાઇસ કનેક્ટ કરી લઈએ. જેવો મંત્રા ડિવાઇસ કનેક્ટ થઈ જાય એટલે તમારે સ્ટાર્ટ કેપ્ચા તમારે ફિંગર આપવાનું છે. ત્યારબાદ જેવું ફિંગર તમારે થઈ જાય એટલે આ પ્રકારનું એક ઓપન થશે પેજ. ઓપન થશે એટલે આમાં છે KYC અપડેટ દેખાઈ રહ્યું છે મિત્રો. KYC અપડેટમાં તમારે પોલીસ વેરિફિકેશનનો સર્ટિફિકેટ એડ કરવાનું છે મિત્રો. આપણને કીધું હતું જે વખતે સમય, ત્યારે આપણે તે ટાઈમ ચૂકી ગયેલા, એટલા માટે આ આઈડી આપણું બ્લોક થયેલું છે. અહીંયા લખેલું છે પોલીસ વેરિફિકેશન ડોક્યુમેન્ટ. અહીંયા તમારે પોલીસ વેરિફિકેશનનું ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે ત્યારબાદ તમારો આઈડી અનલોક થશે. જે મિત્રોએ નથી કરેલું વેરિફિકેશન અને અપલોડ નથી કરેલું તે મિત્રો વહેલી તકે અપલોડ કરાવી લે, અને જેનું આઈડી ચાલુ છે તેમને પણ નોટિફિકેશન મળ્યું હોય તો વહેલી તકે અપલોડ કરવું ડોક્યુમેન્ટ. પણ આપણું આઈડી એક્ટિવ છે, એની બ્લોક થયેલું છે. જો આપણું આઈડી બ્લોક થઈ ગયેલું છે, એટલા માટેથી હવે વેરિફિકેશન થશે ત્યારબાદ આપણું આઈડી અનલોક થશે. તો ખાસ કરીને મિત્રોને જણાવવાનું કે જે મિત્રોએ પ્રોસેસ નથી કરી તે પ્રોસેસ કરી લે, અને જે મિત્રોનું આઈડી બ્લોક થયું છે તે મેં જેમ જાણ આપી, જેમ મેં કીધું તે રીતે પ્રોસેસ થશે એટલે તમારો ચોક્કસ આઈડી અનલોક થઈ જશે. આભાર મિત્રો, મળીએ નવા વિડીયો સાથે.